મિત્રો, તો આજે આપણા જોડે એક ઇકો આવી છે, તો એને આપણે સાઈડના હેન્ડલ જે આવે એને કોરેમોરે આપણે લગાડવાના છે. પ્લાયવુડના જે એસીપી સીટ તરીકે આવે છે, મતલબ નીકળી ગયેલા છે કોરેમોરે. તો હું તમને પહેલા બતાવી દઉં કે એના ડેશબોર્ડ કેવા છે. તો તમે જોઈ શકો છો. તો આપણે આ સીટ લગાડવા જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો, આ સીટ છે, મતલબ સાઈડ પેનલ આવે છે. હું તમને બતાવી દઉં, તમે જોઈ લો. આ પૂરી નીકળી ગયેલી છે, તો આપણે નવા સરથી હરેક સેટને નવા લગાડવાના છે. તમે જોઈ શકો છો આ કોરેમોરે અને પાછળના ભાગમાં બી. તો ચલો આપણે હવે લગાડવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો તમે જોઈ લો, આ પૂરી વસ્તુ આપણા જોડે હાજરમાં મળી ગઈ છે. અને તમારે બી કોઈએ બી આપણે લગાડવાનું હોય તો આપણે આવી જાઓ કૃષ્ણા રેડિયમ આર્ટ શોપમાં. તો તમે જોઈ શકો છો. અને હવે અમે લગાડવાનું ચાલુ કરી દઈએ. ઓકે, ચાલો ભાઈને બોલી દઈએ, આપણે સકડીને જણાવી દઈએ કે મશીનગીરી લાવી દઈએ અને ચાલુ કરી દઈએ. જોઈ શકો છો, ફાઇનલી સીટ આપણે અહીંયા સેટિંગ કરી દીધી છે અને આપણા જોડે મશીન બી છે. તો હવે આપણે લગાડવાનું ચાલુ કરી દઈએ. તો મિત્રો, ફાઇનલી આપણે આજે પ્લાયવુડની સીટો લગાડી દીધી છે. તો તમે જોઈ શકો છો. બટ એ એસીપી સીટ છે અને તમારે ફોર્મ મેં દો ક્વોલિટી આવે છે. તો બે ક્વોલિટી તમારે માંથી એસીપી સીટની જે ક્વોલિટી આવે છે એકદમ બેસ્ટ આવે છે. તો તમારે બી લગાડવી હોય તો આવી જાઓ કૃષ્ણા રેડિયમ આર્ટ વડગામમાં. અને આવી અવનવી વેરાયટી અમારી જોડે હાજર છે. તો તમે જોઈ શકો છો ને લગાડી દો. તો આવી જાઓ વડગામ.